તો એ મને બહુ જ પેઇન થતું હતું, બહુ થાકેલી ફીલ લાગતી હતી. પણ અક્ષિતાબેન ક્યાંથી આવો છો? ભરૂચથી અને મારે આવવાનું કેનેડાથી. અચ્છા, તમે ભરૂચથી અહીં અમદાવાદ શાના માટે આવ્યા? મને અહીંયા શોલ્ડરનો પ્રોબ્લેમ હતો. 2-3 વર્ષથી હું બધા બહુ ડૉક્ટરને કન્સલ્ટ કર્યું, MRI પણ મેં કરાવ્યું, પણ મને કોઈ જ ફરક નહોતો પડતો. તો હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી હતી એકવાર, તો મને એવું થયું કે હું અહીંયા જાઉં, એવું એમ એકવાર વિઝિટ કરું. પણ જ્યારે મેં ફર્સ્ટ વિઝિટ કરી એમાં મને 60-70% ચેન્જ આવી ગયો છે મારા એમાં. મને હવે પેઇન નથી થતું. એ મને બહુ જ પેઇન થતું હતું, હું બહુ થાકેલી ફીલ લાગતી હતી. પણ અત્યારે જ્યારે મેં ફર્સ્ટ વિઝિટ લીધી એના પછી મને બહુ સારું લાગે છે. અત્યારે પેઇન છે તમને હવે? ના, અત્યારે મને કોઈ પેઇન નથી. ઓલમોસ્ટ નીકળી ગયું? ઓલમોસ્ટ ડન છે. કેટલા સેશન થયા આપણે બેન? આ સેકન્ડ સેશન છે મારું, 2 જ સેશન થયા છે. તો હવે તમે રિટર્ન જઈ રહ્યા છો? હા, હું અત્યારે અને આર યુ હેપી? આઈ એમ હેપી. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. અચ્છા, જે લોકો આ તકલીફથી હેરાન થઈ રહ્યા છે આ ટાઈપ, અને તમારી જેમ બહાર છે, એ લોકો માટે તમારો કોઈ મેસેજ ખરો? હા, દે હેવ ટુ કમ હિયર વન ટાઈમ. થેન્ક યુ. પ્રોબ્લેમ હતો. 2-3 વર્ષથી હું બધા બહુ ડૉક્ટરને કન્સલ્ટ કર્યું, MRI પણ મેં કરાવ્યું, પણ મને કોઈ જ ફરક નહોતો પડતો. તો હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી હતી એકવાર, તો મને એવું થયું કે હું અહીંયા જાઉં, એવું એમ એકવાર વિઝિટ કરું. પણ જ્યારે મેં ફર્સ્ટ વિઝિટ કરી એમાં મને 60-70% ચેન્જ આવી ગયો છે મારા એમાં. મને હવે પેઇન નથી થતું. એ મને બહુ જ પેઇન થતું હતું, હું બહુ થાકેલી ફીલ લાગતી હતી. પણ અત્યારે જ્યારે મેં ફર્સ્ટ વિઝિટ લીધી એના પછી મને બહુ સારું લાગે છે. અત્યારે પેઇન છે તમને હવે? ના, અત્યારે મને કોઈ પેઇન નથી. ઓલમોસ્ટ નીકળી ગયું? ઓલમોસ્ટ ડન છે. કેટલા સેશન થયા આપણે બેન? આ સેકન્ડ સેશન છે મારું, 2 જ સેશન થયા છે. તો હવે તમે રિટર્ન જઈ રહ્યા છો? હા, હું અત્યારે અને આર યુ હેપી? આઈ એમ હેપી. જે લોકો આ તકલીફથી હેરાન થઈ રહ્યા છે આ ટાઈપ, અને તમારી જેમ બહાર છે, એ લોકો માટે તમારો કોઈ મેસેજ ખરો? હા, દે હેવ ટુ કમ હિયર વન ટાઈમ. ઓકે, થેન્ક યુ.